આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે પાકિસ્તાનને છાવરતા તુર્કી અઝરબૈજાનનો બહિષ્કાર. ઓપરેશન સિંદૂર વખતે ડ્રોન આપીને પાકિસ્તાનને પીઠબળ આપનાર નગુણા દેશો પર ડિજિટલ સ્ટ્રાઇક. ચીની સરકારી ચેનલોના પણ એક્સ હેન્ડલ બ્લોક. કેટનું વેપારીઓ નાગરિકોને વેપાર પ્રવાસનનો બહિષ્કાર કરી આર્થિક આંચકો આપવા આહવાન. અન્ય એક સમાચારમાં ગુજરાતના સરકારી કર્મચારીઓને આરોગ્ય કવચ. રાજ્યના તમામ અધિકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને મંત્રીમંડળની બહાલી. પીએમજેવાય માં યોજના અંતર્ગત જી કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. રાજ્યના અંદાજિત 6.40 લાખ અધિકારી અને કર્મચારી તથા પેન્શનર્સને આ યોજના હેઠળ લાભ મળશે. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે ખેડૂતો આનંદો. કચ્છ બ્રાન્ચ કેનાલમાં આજથી નર્મદાના નીર વહેશે. ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોના પાકને જીવતદાન મળશે તો રાપર સહિત અનેક કેનાલ આધારિત પેયજળ મેળવતા ગામોને પાણી રાબેતા મુજબ મળતું થશે. હું ઈશા ઉપાધ્યાય. આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. ભારતીય સંસ્કૃતિ જ વસુધૈવ કુટુંબકમ વિચારધારાને પ્રાધાન્ય આપે છે. ફળિયા સોસાયટીમાં ફેરવાયા ત્યારથી કુટુંબો વિભક્ત થયા. ભારતની તો પરંપરા જ પરિવાર ભાવ સાથે છે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ભાસ્કર વિશેષ. ધરોઈ ડેમને ગ્લોબલ એડવેન્ચર ટુરિસ્ટ સ્પોટ તરીકે પ્રમોટ કરવા ગુજરાતનો પહેલો એડવેન્ચર ફેસ્ટ આગામી મે-જૂનમાં યોજાશે. ધરોઈ એડવેન્ચર ફેસ્ટ સંભવત મે મહિનાના અંતમાં શરૂ થશે અને 30 દિવસ ચાલશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. આદમપુરમાં મોદીએ કહ્યું તેમ હવે ભુજમાં રાજનાથ સિંહ પાકિસ્તાનની પોકળ દાવાઓને ધ્વસ્ત કરશે. રક્ષામંત્રી તારીખ 16-17ના ભુજ એરબેઝની મુલાકાત લઈ જવાનોના શૌર્યને સલામ કરશે. પાકિસ્તાને આ 2 એરબેઝમાં વ્યાપક નુકસાની પહોંચાડી હોવાના પોકળ દાવાઓ કર્યા હતા. સિંધમાં એરબેઝ તબાહ, કરાચીમાં પણ સફળ હુમલો. ભુજ પર હવાઈ હુમલાના તમામ પ્રયાસ ધૂળ ભેગા. એર માર્શલ નાગેશ કપૂરે ગુજરાતમાં ફોરવર્ડ એરફિલ્ડ્સની મુલાકાત લીધી. છેલ્લા પાને વધુ એક સમાચારમાં ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. મેઘ પર નજીક કેન્દ્ર બિંદુ. અંજાર પાસે 2.9ની તીવ્રતાના કંપનથી સળવળાટ. હું કેવિન સોની. સંદેશના પ્રથમ પાનાના સમાચાર છે. સિંધુ નદીના પાણી માટે પાકિસ્તાનની ભારતને પત્ર લખીને કાકલુદી. જળ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સિંધુ જળ સંધિ અંગે ફેર વિચાર કરવા આજીજી. ભારતે પોતાના ઉપયોગ માટે જળ યોજના બનાવી. સંદેશના અંદરના પાને ભુજના સમાચાર છે. ભુજથી મુંબઈ અને અમદાવાદ ફ્લાઇટ ઉપડી. દિલ્હી હજુએ રદ. કંડલા એરપોર્ટથી મુંબઈની વિમાની સેવા 16મીથી શરૂ થશે. સંદેશના અંદરના પાને કચ્છ પેજ પર સમાચાર છે. ભુજની શાળાનું CBSE ધોરણ 10નું 100% પરિણામ. ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહનું 85, કોમર્સ આર્ટ્સનું 100% પરિણામ. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારની હેડલાઇન્સ છે. ભારત સહિતના વિશ્વભરના દેશોને પાકિસ્તાનના કબજામાંથી બલુચિસ્તાનને છોડાવવા અપીલ. બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો નથી. બલોચ નેતાઓનું એલાન. પાકિસ્તાન અમને આઝાદ નહીં કરે તો 1971માં 93,000 સૈનિકોએ સરેન્ડર કર્યું તેવા હાલ થશે. બલોચ નેતાઓની ચીમકી. અમે બલુચિસ્તાની છીએ, અમને પાકિસ્તાની કહેવાનું બંધ કરો. નરસંહારનો સામનો અમે કર્યો છે, પાકિસ્તાનીઓએ નહીં. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. ગુજરાતની એડવાન્સ રૂલિંગ ઓથોરિટીનો મહત્વપૂર્ણ નિર્ણય.
પેમેન્ટ મળે કે નહીં, છેતરપિંડી થાય તો પણ સપ્લાયરે જીએસટી ભરવો ફરજિયાત. રાજકોટની કંપનીને આસામની કથિત કંપની તરફથી મળેલો ઓર્ડર બનાવટી નીકળ્યો. સપ્લાય આપ્યા પછી પેમેન્ટ ન મળ્યું. જીએસટી માફી આપે તો ટેક્સ ચોરી કરવાનો રસ્તો ખુલી જાય. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. કચ્છમાં ભેજ વચ્ચે તાપમાન વધતા ઉકળાટ અને ગરમી અનુભવાયા. કંડલા એરપોર્ટ 40, ભુજ 38.3, કંડલા પોર્ટ 38 અને નલિયામાં 35.2 ડિગ્રી. મને કોઈ પસ્તાવો નથી. ભૂલો કરવી એ માનવતાનો એક ભાગ છે. આ શબ્દો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ લીધેલ બોલિવૂડના સૌથી પ્રિય અને સુંદર સ્ટાર્સમાંના એક પૂજા બેદી સાથેની વાતચીતના, જે તાજેતરમાં 1 વર્ષ મોટી થઈ છે. તેણીએ શેર કર્યું કે લાઈફોમીટર ટીક 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 કરી રહ્યું છે અને દરેક જન્મદિવસ એ યાદ અપાવે છે કે મારી પાસે આગળ કરતાં વધુ વર્ષો પાછળ છે. તે મનોરંજન ઉદ્યોગના એવા સ્ટાર્સમાંથી એક છે જેમણે પોતાના બાળકોને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર્યા છે. પોતાની મમ્મી પાસેથી મળેલી શીખ વાગોળતા તેઓ કહે છે કે વાલીપણાનું મહત્વ અને મૂલ્ય એ નથી કે તમારા સંતાનોને તમારી જરૂર છે, પરંતુ તેમને સ્થિર, સક્ષમ અને અન્યોની જેમ પોતાની સંભાળ રાખવા માટે સશક્ત બનાવવા તે છે. આ શબ્દો સાથે મોનિકા જોશી અને હેવર હેવરની ટીમ તરફથી પૂજા બેદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.